નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજથી આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, બરાબર? પહેલા જ કહી દઉં છું કે ભાઈ બાયોલોજીના વિદ્યાર્થીઓ છે એ મોટા ભાગનો 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં પણ 11મામાં શીખેલા છો થોડું ઘણું, 12મામાં પણ ભણવાના છો જ, એટલે એને તો કોઈ પ્રશ્ન છે જ નહીં. જે તકલીફ છે મારી જેવી વ્યક્તિ એ ગ્રુપ વાળા મેથેમેટિક્સ વાળાને પ્રોબ્લેમ છે બરાબર. એટલે બાયોમોલેક્યુલ્સ કહેવાય, જૈવિક અણુઓ શબ્દ છે, બરાબર. આપણું જે પ્રકરણ છે એ જૈવિક અણુઓ, બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર તમારું જે છે. હવે એની અંદર ઘણી બધી વિગતો આપેલી છે અલગ અલગ પ્રકારની, પણ હવે શરૂ કરતા પહેલા અહીંયા આગળ જે મેં હેડિંગ આપેલું છે, પહેલું લેક્ચર આપણે બધી પ્રસ્તાવિકા જ ચાલવાની છે ને, પણ બહુ ઢગલાબંધ પ્રસ્તાવિકા નથી આપવાની. અહીંયા હું જો બાઉન્ડ્રી આપી દઉં છું કે ઉપર તમારી પાસે પ્રસ્તાવિકા છે અને ત્યાર પછી સીધું જ સ્ટાર્ટ કરવાના છે આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો, બરાબર. અને એના ઉપરના થોડા પ્રશ્નો આપણે શીખીશું. તો પહેલામાં પહેલું મારે પૂર્વ ભૂમિકા તમને આપવી પડે, તો જીવંત પ્રણાલી એવો શબ્દ આપણે વાપરીએ. જીવંત છે, જીવંત છે એનો અર્થ એમ કે ભાઈ એની અંદર વૃદ્ધિ થતી રહેતી હોય, પહેલો શબ્દ. એની અંદર પોતાની પ્રક્રિયા પણ, રાસાયણિક પ્રક્રિયા ચાલુ રહેતી હોય, બરાબર. અને પ્રજોત્પત્તિ એટલે એની આગળ સંતતિ પણ થવાની હોય. તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે ભાઈ, ચલો ફરી બોલું, સૃષ્ટિના બે પ્રકાર. ઘણી વાર બોલ્યું છે ને, સૃષ્ટિના બે પ્રકાર, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. મનુષ્ય એક પ્રાણી છે ને, તો પ્રાણીમાં પ્રજોત્પત્તિ એટલે ટૂંકમાં આગળ આગળ સંતતિ વધે છે પ્રોસેસની અંદર. વનસ્પતિમાં થાય કે નહીં? તો વનસ્પતિમાં પણ થાય જ છે ને. એનું કારણ એટલા માટે કે જે નાના છોડથી શરૂ કરીને એક તો વૃદ્ધિ, બંનેમાં વૃદ્ધિ થાય છે, પોતપોતાની પ્રક્રિયાઓ પણ થતી રહે છે. દાખલા તરીકે એની અંદર ફૂલ બેસે, ફળ આવે, ફળમાં બીજ હોય, દાખલા તરીકે તમે ઉપયોગ કરો જ નહીં, એ સુકાઈ જાય, બીજ પાછું નીચે પડે, હા, તો ફરી પાછું ઉગે છે, એટલે ઉત્પન્ન તો થાય જ છે. તો પહેલામાં પહેલું કે ભાઈ જીવંત પ્રણાલીની અંદર આપમેળે પ્રક્રિયા થવાની છે, અંદર સાથે સાથે વૃદ્ધિ પણ થવાની છે અને એમાં આગળ આગળ વિકાસ પણ થવાનો હોય. આ એનો મુખ્ય ગુણધર્મ થયો. પણ સાથે સાથે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવે કે ભાઈ જે જીવંત પ્રણાલી છે એની અંદર રહેલા જે ઘટકો છે એ તો પાછા નિર્જીવ છે અથવા અજીવ. નિર્જીવ છે, દાખલા તરીકે તે રોજિંદા ખોરાકની અંદર તમે ઉપયોગમાં લો છો, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન્સ, બરાબર. કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન્સ છે એ આવશ્યક ખોરાકમાં આપણે ગણતરીમાં લઈએ છીએ. હું જે બોલું છે તમારું એક ટેક્સ્ટ બુકમાં પેજ ભરીને લખાણ છે ભાઈ, એટલે અહીંયા આગળ તમારી પ્રસ્તાવિકા ચાલે છે, તમે સમજી લેજો. સાથે સાથે એમ પણ તમે કહી શકો કે ભાઈ જે વધારાના જે છે સાદા અણુઓ, એકચ્યુઅલી તમે જો લિસ્ટ પ્રમાણે મૂકવા જશો તો હું ખાલી એવો શબ્દ મૂકી દઉં છું કે ભાઈ જીવંત પ્રણાલી, બરાબર. એટલે જીવંત પ્રણાલીની અંદર જે કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, ક્વેશ્ચન માર્ક છે. એમાં કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે એનો જે અભ્યાસ આપણે કરીએ છીએ એને જૈવ રાસાયણિક વિજ્ઞાન કહેવાય, બાયોકેમિસ્ટ્રી. બે શબ્દ ભેગા કર્યા છે ને તમારી પાસે, બાયો એટલે જૈવ અને કેમિસ્ટ્રી, તો જૈવ રાસાયણિક વિજ્ઞાન શબ્દ તમે વાપરો છો. એટલે જીવંત પ્રણાલીમાં કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે એનો તમે સઘન ડિટેલમાં અભ્યાસ કરો, એને જૈવ રાસાયણિક વિજ્ઞાન કહેવાય. સાથે સાથે મેં તમને એમ પણ કહ્યું કે ભાઈ ખોરાકની અંદર મોટા ભાગે આપણે સૌથી વધુ જરૂરિયાત જે છે કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર, બહુવચન, અને વિટામિન્સ કહી શકાય. વિટામિન્સ આવે કે ના આવે? પ્રોટીન સૌથી વધારે આવે. હવે લખાઈ ગયું છે એટલે મારે લખવું જ પડે કે ભાઈ વિટામિન્સ જે છે અલગ અલગ પ્રકારના
અને ખનિજ ક્ષારો. અને અહીંયા શબ્દ મારે મૂકી દેવાનો છે મેઇન અગત્યનો ઘટક છે પ્રોટીન. એટલે આ હું શબ્દ મૂકી દઉં છું કે ખોરાક દ્વારા, ઉપર શબ્દ પણ મૂકી દઈશ શરીરમાં. હવે બોડી શબ્દ બોલો છો તો એ પ્રાણી શરીર આવી ગયું, મનુષ્ય તો ખરો જ, બીજા અન્ય પણ પ્રાણી તમારી પાસે આવી શકે જ. એટલે પહેલામાં પહેલું કે ભાઈ શરીરમાં ખોરાક દ્વારા તમારી પાસે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન આ બંને ઘટકો ખૂબ જ આવશ્યક છે. બરાબર. સાથે સાથે એમ પણ તમને કહું છું કે કાર્બોહાઈડ્રેટ્સ જે છે, કાર્બોહાઈડ્રેટ્સ એ પ્રોટીન સાથે પણ સંયોજાય અને વિશિષ્ટ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ પણ કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન સાથે સંયોજાઈને રાસાયણિક પ્રક્રિયાઓ પણ આપી શકે છે. એટલે એ કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે એ તમારો અભ્યાસ કરવો છે ને તમે બાયોકેમિસ્ટ્રી કીધું છે. અચ્છા, એ છે વિટામિન્સ છે ને ખનિજ ક્ષારો છે. વિટામિન્સ છે, ખનિજ ક્ષારો છે, આ બધા જે મૂકેલા છે એ એકદમ સાદા અણુઓ છે. એના માટે શબ્દ કયો મૂકે છે? એ સિમ્પલ સ્ટ્રક્ચર ધરાવતું હોય. સાદા અણુઓ જે છે એની પણ તમારી પાસે શરીરમાં આવશ્યકતા તો છે જ તે. એટલે જીવંત પ્રણાલીનો વિકાસ થવા માટે, રાસાયણિક પ્રક્રિયા થવા માટે, વૃદ્ધિ થવા માટે આવા ઘણા બધા ઘટકોની જરૂરિયાત તો છે જ તે. એટલે મુખ્ય તમે કહી દીધા છે. એ સિવાય તમારી પાસે એમિનો એસિડ છે, લિપિડ છે. જો શબ્દ મૂકું છું જુઓ કે ભાઈ એમિનો એસિડની જરૂરિયાત છે, લિપિડની તમારી પાસે જરૂરિયાત છે, વગેરે વગેરે આપણે આપી દીધું છે. એટલે મેઇન તમને કહ્યું છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, ખનિજ ક્ષારો, એમિનો એસિડ, લિપિડ છે, વગેરે વગેરે ઘટકોની જરૂરિયાત હોય છે. ઓકે, આ આપણે સામાન્ય માહિતી આપી દીધી. અને હવે તમારી પાસે જે વધુ ડિટેલમાં જે ટોપિક આપેલો છે એ મેં હેડિંગ આપેલું છે કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો. અહીંયા જે મૂકેલું છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો, જે શબ્દ મૂકેલો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કાર્બોહાઈડ્રેટ જે સંયોજનો છે, કાર્બોહાઈડ્રેટ એનું બીજું નામ તમારે જો કહેવું હોય તો એને એ જે છે ને સેકેરાઇડ પણ કહેવાય. સેકેરાઇડ શબ્દ તરીકે ઓળખાય છે. સેકેરાઇડ શબ્દ વપરાય. સેકેરાઇડ એટલે શર્કરા એક પ્રકારની, પણ ગ્રીક ભાષામાં એ જે છે સેકેરોન શબ્દ છે. સમજી લો કે ગ્રીક ભાષામાં એનો અર્થ સેકેરોન શબ્દ હતો. ગ્રીક ભાષામાં સેકેરોન શબ્દ છે એટલે સેકેરોન શબ્દ પરથી સેકેરાઇડ બનેલો છે. અને સેકેરાઇડ જે છે એ આપણે કાર્બોહાઈડ્રેટ માટે સેકેરાઇડ શબ્દ પણ તમે વાપરી શકો. નંબર 1. ઓકે, હવે કાર્બોહાઈડ્રેટ્સ જે છે આપણે એડવાન્સમાં જ કીધી, ભલે આગળ પાછળ તમારી પાસે આવતું હોય. કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં મોટા ભાગે તમારી પાસે આલ્ડીહાઇડ સમૂહ હોય, એટલે CHO શબ્દ મૂકી દો, અને કીટોન સમૂહ હોય. કીટોન સમૂહ એટલે CO મૂકી દઉં છું. બરાબર. આ બંનેની હાજરી રહેતી હોય છે. બંનેની હાજરી રહેતી હોય કાર્બોહાઈડ્રેટ સંયોજનની અંદર. એટલા માટે એને આલ્ડીહાઇડ શર્કરા શબ્દ તરીકે. હવે શર્કરા નોન શર્કરા બંને પણ હોઈ શકે પછી, એટલે આપણે એમાં બહુ ડિટેલમાં નથી જતા. એટલા માટે કે માત્ર એટલું જ કીધું કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ તો ધરાવતું હોય છે. હવે કાર્બોહાઈડ્રેટનું જો તમે સામાન્ય સૂત્ર લખો તો CxH2O Y સિમ્બોલ વાપરેલો છે. કલર બદલી નાખો ફરીથી કે ભાઈ CX છે અને H2O ને હું Y શબ્દ આપી દઉં તો આ જે લખેલું છે એને કાર્બનના હાઇડ્રેટ ના કહી શકાય. કાર્બોહાઈડ્રેટ જે છે વાસ્તવમાં શું છે? કાર્બનના હાઇડ્રેટ સંયોજનો તૈયાર થયેલા કહેવાય. એને કાર્બનના હાઇડ્રેટ સંયોજનો પણ કહી શકાય. હવે આ સામાન્ય સૂત્ર તરીકે મૂકેલું છે કાર્બોહાઈડ્રેટ માટે, પણ બધા માટે શક્ય નથી હોતું. બધા માટે પોસિબલ નથી. દાખલા તરીકે હું તમને માહિતી આપું કે ગ્લુકોઝ છે, જેનો તમે ડિટેલમાં અભ્યાસ કરવાના, તો ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે
એ C6H12O6 બને ને, ગ્લુકોઝનું અણુસૂત્ર. અચ્છા, જો મારે આના પ્રમાણે લખવું હોય તો તમારી પાસે C6 અને H2O6 લખી નાખો તો સૂત્રનું પાલન થાય છે ને. કાર્બનની સંખ્યા 6, H2O, તો હાઇડ્રોજન 12 ને ઓક્સિજન 6 થઈ ગયા છે. તો ગ્લુકોઝ જે છે એ કાર્બોહાઈડ્રેટ તરીકે સ્વીકારી શકો એના સામાન્ય સૂત્રને અનુસરે છે. પણ એવા ઘણા સંયોજન છે કે જે કાર્બોહાઈડ્રેટ ન પણ હોઈ શકે. એટલે બીજું આપણે લખીએ કે દાખલા તરીકે હું લખું એસિટિક એસિડ છે, ગુજરાતી લખું ખાસ કે ભાઈ એસિટિક એસિડ જે છે એનું સામાન્ય સૂત્ર CH3COOH આપણે મૂકેલું છે, CH3COOH. હવે આના પ્રમાણે તમે જોશો તો કાર્બન જે છે, કાર્બનની સંખ્યા 2 મૂકો, રાઈટ? જો કાર્બન 2 છે, ઓક્સિજનની સંખ્યા 2 છે, પણ હાઇડ્રોજનની સંખ્યા તમારી પાસે કેટલી છે? 4. એટલે અહીંયા ટ્વાઇસ કરી દો, C2H2O ટ્વાઇસ. તો જોવાનું શું છે કે ભાઈ આમાં કાર્બનની સંખ્યા 6 છે અને H2O ની સંખ્યા પણ 6 તમારી પાસે છે સમાન. અહીંયા કાર્બનની સંખ્યા 2 છે અને H2O ની સંખ્યા પણ 2 છે જ. પણ એસિટિક એસિડ જે છે એ કાર્બોહાઈડ્રેટ નથી. એ સૂત્રને અનુસરે છે. એ અણુસૂત્ર જે છે, સામાન્ય સૂત્ર જે તમે મૂકેલું છે એ સામાન્ય સૂત્રને અનુસરે છે. ગ્લુકોઝ એ પોતે કાર્બોહાઈડ્રેટ છે જ ઓલરેડી. પણ એસિટિક એસિડ તો એ કાર્બોહાઈડ્રેટમાં ગણતરીમાં ન લઈ શકાય. એવું હજુ એક નામ છે રેમનોઝ. બરાબર? રેમનોઝ નું જે સૂત્ર છે C6H12O5 છે, C6H12O5. હવે એ જોઈને જ તમને અંદાજ આવે છે કે ભાઈ આનું જે સૂત્ર છે આના પ્રમાણે તમે જશો તો એ જિંદગીમાં, કારણ કે આ જે ફોર્મ્યુલા તમે જોઈ લો C6H12O6 છે ને, અહીંયા ઓક્સિજનની સંખ્યા 6 છે, અહીંયા C6H12O 6 ની બદલે 5 છે, એટલે એ અણુસૂત્રને અનુસરવાનું નથી. છતાં પણ રેમનોઝ જે છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજન છે જ. રેમનોઝ જે છે એ પોતે કાર્બોહાઈડ્રેટ સંયોજન તરીકે છે. એના અંદર વિશિષ્ટ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ છે, રાસાયણિક પ્રક્રિયા પણ આપે છે. એના માટે જવાબદાર કોણ છે? વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ. ચલો, આપણે તૈયાર કરી દીધું. ત્યારે એસિટિક એસિડ જે છે, એસિટિક એસિડ એ કાર્બોહાઈડ્રેટ નથી, આપણે ચોકડી પાડી દીધી. એટલે ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે ભાઈ એને તમે સામાન્ય સૂત્ર તરીકે CxH2OY તરીકે દર્શાવો છો. એને શરૂઆતમાં કાર્બનના હાઇડ્રેટ સંયોજનો કહી શકાય. કાર્બનના હાઇડ્રેટ સંયોજનો કહેવામાં આવતું હતું. સૂત્ર પ્રમાણે ગ્લુકોઝને તમે ગણી શકો છો. એસિટિક એસિડ અણુસૂત્રને અનુસરે છે, જુઓ, છતાં એ કાર્બોહાઈડ્રેટ નથી. રેમનોઝ છે એ અણુસૂત્રને પાલન નહીં કરે, છતાં પણ એની અંદર વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હોવાને કારણે એ કાર્બોહાઈડ્રેટનો લક્ષણ ગુણધર્મ ધરાવતું હોય છે. બરાબર? એટલે આ તમારી પાસે જનરલ માહિતી આવી ગઈ. હવે જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ આપણને મળે છે કઈ રીતે? તો કાર્બોહાઈડ્રેટ્સ મોટા ભાગે તમને કુદરતી મળે. શબ્દ કીધો છે વનસ્પતિમાંથી એનો સ્ત્રોત છે. વનસ્પતિમાંથી આપણને મળે છે, કુદરતી રીતે આપણને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. દાખલા તરીકે સુક્રોઝ બોલીએ છે તો શેરડી, સુગરકેન જે બોલીએ છે એ શેરડીની શર્કરા, જે આપણે શું બોલીએ છીએ? સુક્રોઝ. ગ્લુકોઝ છે, સ્ટાર્ચ છે, એ બધા કાર્બોહાઈડ્રેટ જ ગણાય. સુક્રોઝ છે, ગ્લુકોઝ છે, સ્ટાર્ચ છે, એ કાર્બોહાઈડ્રેટના લિસ્ટમાં જ તમારી પાસે આવી શકે છે. એટલે આ તો બરાબર છે. મારે દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ સંયોજનમાં લખવું હોય તો હું ગ્લુકોઝ શબ્દ મૂકી શકું છું, ત્યાર પછી સુક્રોઝ શબ્દ મૂકી શકીએ છીએ આપણે, અને સ્ટાર્ચ. આ તમારી પાસે જે લિસ્ટ પ્રમાણે તો આવે જ છે, એટલે કુદરતી પણ મળે છે અને વનસ્પતિમાંથી મોટા ભાગનો સ્ત્રોત તમારી પાસે છે. એ સિવાય દાખલા તરીકે દૂધમાંથી જે શર્કરા મળે છે, દૂધમાંથી જે શર્કરા મળે એને લેક્ટોઝ કહીએ છીએ, લેક્ટોઝ, રાઈટ?
દૂધમાંથી મળતી શર્કરાને લેક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ આપણે સામાન્ય માહિતી આપી. હવે સીધા જ તમે પ્રશ્નમાં જતા રહો. સીધો જે તમને પ્રશ્ન મૂકેલો છે એમાં કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજનને આધારે એનું વર્ગીકરણ તમારે સમજાવવું છે. ઓકે, તો આપણી પાસે અહીંયા તમારી પાસે મુદ્દો છે કે જે કાર્બોહાઈડ્રેટ્સ છે એનું જ્યારે તમે જળ વિભાજન કરો તો જળ વિભાજન કરવાને કારણે જેટલા સેકેરાઇડ અણુઓ પ્રાપ્ત થતા હોય, સેકેરાઇડ અણુઓ જે પ્રાપ્ત થાય એના આધારે નક્કી કરી શકાય. હવે સેકેરાઇડ અણુની સંખ્યાને ધ્યાનમાં રાખવું પડે. એટલે કાર્બોહાઈડ્રેટ સંયોજનની પાણી સાથે પ્રક્રિયા થાય, મીન્સ કે જળ વિભાજનની પ્રક્રિયા થયેલી છે અને એમાંથી તમારી પાસે જળ વિભાજન થવાથી સેકેરાઇડના જે અણુઓ છૂટા પડે એ સંખ્યાને આધારે તમે નક્કી કરી શકો છો. હવે અહીંયા શબ્દ સૌથી પહેલો આપેલો છે કે ભાઈ મોનોસેકેરાઇડ. જો પહેલો પ્રકાર તમને મોનોસેકેરાઇડ કીધું છે, પછી બીજો પ્રકાર તમને આપેલો છે ઓલિગોસેકેરાઇડ કીધેલો છે, અને ત્રીજો શબ્દ છે પોલીસેકેરાઇડ આપેલો છે. આપણે જળ વિભાજનને આધારે 3 ભાગ તમે પાડી શકો. હવે એની વ્યાખ્યા જો તમે બનાવશો તો અહીંયા જે બનાવવાની વ્યાખ્યા છે એ પેલું આપણે લખાણમાં શા માટે આપેલું છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન છે. તો કાર્બોહાઈડ્રેટ્સ જે સંયોજનો હોય, કાર્બોહાઈડ્રેટ સંયોજનો એની આપણે વ્યાખ્યા બનાવી હોય તો અહીંથી પહેલા તો મારે એમ કેવું છે કે અહીંથી આ તમારી ડેફિનેશન સ્ટાર્ટ થઈ ગઈ. અહીંથી જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય, પ્રકાશ ક્રિયાશીલ એટલે આપણે 10મું ચેપ્ટર જે છે હેલોજન સંયોજન એમાં ભણી લીધું છે પ્રકાશ ક્રિયાશીલતા. એટલે જે સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય અને એની અંદર આલ્ડીહાઇડ અને કીટોન બંને સમૂહ અથવા શબ્દ મૂકેલો છે, પણ સાથે સાથે મારે એવું લખી શકાય એક કરતા વધુ પોલીહાઇડ્રોક્સી. હજી લખો પોલીહાઇડ્રોક્સી. અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ છે અને આમાં ક્રિયાશીલ સમૂહ તરીકે તમારી પાસે કોણ છે? કીટોન છે. વ્યાખ્યા બનાવીએ છીએ. હવે કાર્બોહાઈડ્રેટ્સની તમારે વ્યાખ્યા બનાવી હોય તો એવું કહી શકાય કે જે સંયોજનો ઓકે પ્રકાશ ક્રિયાશીલ હોય, પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતું હોય છે અને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજન હોય, અથવા તો સંયોજનના જળ વિભાજનથી, જો ઉપર ટીક માર્ક કરી, અથવા જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એના જળ વિભાજનથી પણ તમને જો આવી ટાઈપના સંયોજનો પ્રાપ્ત થતા હોય તો એને કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. એટલે કાર્બોહાઈડ્રેટ્સની આપણે વ્યાખ્યા બનાવી દઈએ છીએ કે ભાઈ જે સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય અને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજનો હોય કે પછી સંયોજનનું જળ વિભાજન થઈને તમારી પાસે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન મળતા હોય તો એને આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવાય. રાઈટ? એટલે મૂળભૂત ક્રિયાશીલ સમૂહ તરીકે કાં તો આલ્ડીહાઇડ હોય અથવા તો કીટોન છે અને એના પરથી તો આપણે શર્કરાને ઓળખીએ છીએ. બરાબર? એટલે જો સામે એના કનેક્શનમાં જે બધું નજીકનું વિગત આવતી જાય, ત્રણેય પ્રશ્ન, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન એકબીજાના કુંડાળામાં રમે છે. રાઈટ? તો આલ્ડોઝ અને કીટોઝ શર્કરા કોને કહેવાય? આલ્ડોઝ અને કીટોઝ શર્કરા તમે કોને કહો છો? તો પહેલામાં પહેલું કે ભાઈ જે શર્કરાની અંદર પહેલામાં પહેલું કે ભાઈ કાર્બન પરમાણુની સંખ્યા, ચલો શબ્દ આપી દો, કાર્બન પરમાણુની સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે અને સાથે સાથે જો એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ આવેલો હોય તો એને આલ્ડોઝ શર્કરા કહીએ છીએ. અને કાર્બન પરમાણુની સંખ્યા તો ખરી જ, અને જો એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે તમારી પાસે કીટોન આવેલો હોય, CO સમૂહ,
એટલે COR આપણે મૂકી દઈએ છીએ. ચાલો હવે આ રીતે તો એને કીટોઝ શર્કરા તમે કહેવાના છો. ફાઇનલ. એટલે કાર્બન પરમાણુની સંખ્યા તો ખરી જ, અને સાથે સાથે જે ક્રિયાશીલ સમૂહની હાજરી છે તો એના પ્રમાણે એને અલ્ડોઝ શર્કરા કહેવાય, અને પેલું જે છે કીટોઝ શર્કરા તમે કહેવાના છો. હવે કાર્બન પરમાણુની સંખ્યા પ્રમાણે તમારી પાસે દાખલા તરીકે 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, તો સંખ્યા પ્રમાણે તમે એને ટ્રાયોઝ કહેવાના છો. અહીંયા શબ્દ તરીકે ટેટ્રોઝ શબ્દ તમે વાપરવાના છો, પેન્ટોઝ શબ્દ વપરાય, હેક્ઝોઝ શબ્દ છે, અને હેપ્ટોઝ છે. રાઈટ. આ જરા એનું કામ આપણે પહેલા પૂરું કરી દઈએ કે ભાઈ કાર્બન પરમાણુની સંખ્યા પ્રમાણે જો તમે જોડશો તો જે નામકરણ તમે આપેલું છે રીતે 3 હોય તો ટ્રાયોઝ, 4 હોય તો ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, હેપ્ટોઝ, તો એના પ્રમાણે સામે જે તમારી પાસે જે આલ્ડીહાઇડ સમૂહ હશે તો એને ટ્રાય આલ્ડોઝ કહેવાય અને ટ્રાય કીટોઝ કહેવાય. અહીંયા હેક્ઝા આલ્ડોઝ કહેવાય, એટલે હેક્ઝોઝ શબ્દ છે સંખ્યા પ્રમાણે, બરાબર. આલ્ડોઝ શબ્દ તમે કહેવાના છે, પણ કાર્બન પરમાણુની સંખ્યાને ધ્યાનમાં રાખવાની છે, એટલે એને ટ્રાયોઝ, ટેટ્રોઝ. તો પહેલામાં શું લખાશે તમારી પાસે? આલ્ડીહાઇડ છે, એટલે આલ્ડોઝ શર્કરા. એ તમે હવે જનરલ કીધું છે કે ભાઈ ટ્રાય આલ્ડોઝ શબ્દ મૂકો તો ટ્રાય આલ્ડોઝ, બરાબર. તો સામે તમે લખશો તો અહીંયા ટ્રાય કીટોઝ લખવાના છો ને, બરાબર. તો અહીંયા ટેટ્રા આલ્ડોઝ, તો અહીંયા તમારી પાસે ટેટ્રા કીટોઝ થાય. પેન્ટા આલ્ડોઝ થાય, તો અહીંયા તમારી પાસે પેન્ટા કીટોઝ થાય. હેક્ઝા આલ્ડોઝ થાય, તો અહીંયા આગળ તમારી પાસે હેક્ઝા કીટોઝ થશે. અહીંયા હેપ્ટા એટલે 7 થયું ને, હેપ્ટા આલ્ડોઝ, તો અહીંયા હેપ્ટા કીટોઝ બને. ટૂંકમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ કાર્બન પરમાણુની સંખ્યાને ધ્યાનમાં રાખવાનું છે, અને સાથે સાથે એમાં કયો ક્રિયાશીલ સમૂહ છે. જો આલ્ડીહાઇડ હોય તો એને આલ્ડોઝ શર્કરા છે, અને પેલું કીટોન સમૂહ હોય તો એને કીટોઝ શર્કરા કહેવાય. પછી તમે પેન્ટોઝ આલ્ડીહાઇડ બોલો ને, પેન્ટા આલ્ડોઝ લખેલું, પેન્ટોઝ આલ્ડીહાઇડ અને પેન્ટોઝ કીટોન એમ શબ્દ પણ વાપરી શકો. હવે આને માટે લખું છું, જો દાખલા તરીકે 5 માટે લખું છું, 5 હોય એટલે પેન્ટોઝ છે, તો અહીંયા મારે લખવું તો પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ આલ્ડીહાઇડ. હવે શબ્દ બદલી નાખું છું તો પેન્ટોઝ આલ્ડીહાઇડ, અને અહીંયા મારે લખવું હોય તો પેન્ટોઝ કીટોન શબ્દ તમે વાપરવાના છો. આના માટે મેં એક સેમ્પલ મૂકેલું છે, એટલે જનરલ જે માહિતી હતી એમાંથી તમે સહેજ આગળ વધ્યા છો. 5 હતા એટલે પેન્ટોઝ કોમન હતું ને આલ્ડીહાઇડ હતું. પેન્ટોઝ છે અને કીટોન શબ્દ છે, પેન્ટોઝ આલ્ડીહાઇડ, પેન્ટોઝ કીટોન બને છે. ઓકે, ચલો પાછા આવો. તો વ્યાખ્યા તમારી પાસે આવી ગઈ કે ભાઈ જે સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય અને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજન હોય તો એ કાર્બોહાઈડ્રેટ છે, અથવા તો જે સંયોજનોનું જળ વિભાજન થવાથી તમારી પાસે આવા પ્રકારના મુક્ત થતા હોય અણુઓ, તો એને પણ તમે કાર્બોહાઈડ્રેટ્સ કહેવાના. હવે વાત કરીએ પ્રમાણે મોનોસેકેરાઇડ છે, તો એટલા માટે મારે અહીંયા લખવું પડે કે જે આખો શબ્દ છે ને, જો અહીંયા આગળ એરો મૂકી દો, જે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા જે પોલીહાઇડ્રોક્સી કીટોન નું તમે જળ વિભાજન કરો તો એમાંથી, એટલે પહેલા તો ટૂંકમાં જળ વિભાજન થતું જ નથી, અને એમાંથી કોઈ પણ પ્રકારના સાદા અણુઓ મુક્ત થઈ શકતા નથી હોતા. જો તમારી પાસે એવા પ્રકારના પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન છે કે જેનું તમે જળ વિભાજન કરી શકતા નથી, તો થઈ ન શકે, અથવા તો જળ વિભાજન થઈને એમાંથી સાદા અણુઓ મુક્ત થઈ શકતા ન હોય તો એને મોનોસેકેરાઇડ હોય, એ પોતે જ અણુ તરીકે અસ્તિત્વ ધરાવતું હોય. એટલે અહીંયા જે તમને
ઉદાહરણ મૂકેલા છે, તમે ઉદાહરણ જુઓ કે ભાઈ આ તમારા ઉદાહરણ છે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, રિબોઝ છે વગેરે હોઈ શકે. આપણે ત્રણ નામ લખ્યા છે. ગ્લુકોઝ તો C6H12O6 અણુનું સૂત્ર છે ને. હવે આમાંથી કોઈ પાછો ટુકડો છૂટો પડી શકતો નથી હોતો, એમાંથી બે અણુ ના બને, રાઈટ. ફ્રુક્ટોઝ છે, રિબોઝ છે, તો એ મોનોસેકેરાઇડ તૈયાર થયા કહેવાય. હવે સાથે સાથે અહીંયા હું ડિવાઈડર મૂકી દઉં છું કે ભાઈ આ મોનોસેકેરાઇડ ની વાત કરીશું, ઓલિગોસેકેરાઇડ છે અને પોલિસેકેરાઇડ છે. દરેક આપણે ઉદાહરણ તો સાઈડમાં મૂકી દીધા છે, પણ સાથે સાથે આ જે ક્વેશ્ચન છે એમાં પણ જતા રહો. ચલો ડિવાઈડ શબ્દ મૂકેલું છે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ. તો પહેલામાં પહેલું કે ભાઈ રિડ્યુસિંગ એટલે એને તમે રિડક્શન કરતા શબ્દ વાપરી શકશો. રિડ્યુસિંગ છે, રિડક્શન કરતા. અને અહીંયા તમે નોન રિડ્યુસિંગ છે એટલે રિડક્શન કરતા નથી, નોન રિડક્શન કરતા એવો શબ્દ પણ આપણે વાપરી દઈએ ને. તો યાદ કરી લો, તમે જે ઓર્ગેનિકમાં અલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક સમૂહનો અભ્યાસ કર્યો, એ સમૂહની અંદર તમારી પાસે અલ્ડીહાઇડ RCHO, બરાબર. અલ્ડીહાઇડ જે છે એની પરખ માટે, એની જ્યારે તમારે પરખ કરવાની હતી તો બે ટેસ્ટ હતી. એક તમારી પાસે ફેહલિંગ કસોટી હતી, ફેહલિંગ દ્રાવણ A, ફેહલિંગ દ્રાવણ B. અલ્ડીહાઇડ ઉમેરીને તમે એને ગરમ કરો તો લાલ રંગના અવક્ષેપ તમારી પાસે આવે છે. ફેહલિંગ કસોટી હતી અને સાથે સાથે રજત દર્પણ કસોટી પણ હતી, એટલે આપણે ટોલેન્સ કસોટી શબ્દ મૂકી દઈએ. તો આ જે બે કસોટી હતી એ કોના માટે હતી? તો કે અલ્ડીહાઇડની પરખ માટે. અલ્ડીહાઇડ જે છે એ અલ્ડીહાઇડની પરખ માટે ફેહલિંગ કસોટી અને ટોલેન્સ કસોટી હતી. તો પ્રશ્ન એવો થયો કે ભાઈ રિડ્યુસિંગ શર્કરા કોને કહેવાય? તો કે જે શર્કરા, હવે શર્કરા શબ્દ આપણે વાપરીએ છીએ, બરાબર, કારણ કે કાર્બોહાઈડ્રેટ્સ જે છે એમાંથી આપણે શર્કરા પર આવી ગયા. રોજિંદા વપરાશમાં જે તમે કીધું છે ઘરે, સુક્રોઝ, સુગર કેન, ખાંડ જે તમે કહો છો, તો એમ કે છે કે ફેહલિંગ કસોટી અને ટોલેન્સ કસોટી જો એ આપી શકતું હોય, પહેલા આ બાજુ આપણે કરી નાખીએ, જો એ ટોલેન્સ કસોટી અને ફેહલિંગ કસોટી જો તમને આપી શકતું હોય તો એને રિડ્યુસિંગ શર્કરા તમે કહેવાના છો. એ બંને પ્રકારની પ્રક્રિયા તમને આપે છે એટલે એને રિડ્યુસિંગ શર્કરા કીધેલી છે. અને જે શર્કરાની અંદર આ ફેહલિંગ કસોટી અથવા ટોલેન્સ કસોટી તમને આપતું ન હોય, મીન્સ કે એ રિડક્શન પ્રક્રિયા થશે તો રિડ્યુસિંગ, રિડક્શન પ્રક્રિયા નથી થતી તો એને નોન રિડ્યુસિંગ શર્કરા આપણે કહીએ છીએ. એટલે આ પાર્ટ તમારી પાસે આવી ગયેલો છે, એટલે આનો પણ આપણે ઉલ્લેખ કરવાના છીએ. એટલે મેં પહેલા જ કહ્યું કે આપણો જે પ્રશ્ન છે એમાં ત્રણેય વિભાગ અંદર સમાઈ ગયેલા છે. એટલે આ તો તમારી પાસે ફાઇનલ થઈ ગયેલું છે કે ભાઈ જે શર્કરા એટલે આલ્ડીહાઇડ CHO અને કીટોન RCOR, તો જે શર્કરા જે છે એ ફેહલિંગ અને ટોલેન્સ કસોટી આપતું હોય એટલે રિડક્શન કરતું હોય તો એને રિડ્યુસિંગ શર્કરા કહેવાય, અને નથી કરતું તો એને નોન રિડ્યુસિંગ શર્કરા કહેલું છે. ચલો પાછા આવો. તો એ સાદા અણુ જે છે, સાદા અણુઓ એમાં મુક્ત થઈ શકતા હોતા નથી, એમને જ રહેવાના છે. અચ્છા, મોનોસેકેરાઇડ જે છે, આ બધાના જે સામાન્ય ગુણધર્મ લખીએ તો પહેલામાં પહેલો કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય. આ જે છે મોનોસેકેરાઇડ સ્ફટિકમય ઘન પદાર્થ છે, એ પાણીમાં દ્રાવ્ય છે અને સ્વાદે મીઠા અથવા ગળ્યા. આ એની લાક્ષણિકતા તૈયાર થઈ. અને બધા જ મોનોસેકેરાઇડ, હું શબ્દ મૂકું છું, આ ખાસ અગત્યનું કે ભાઈ બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ શર્કરામાં ગણાય. રિડ્યુસિંગ શર્કરા છે જ. આપણે સાથે સાથે થોડી વધારે લાક્ષણિકતા પણ આપી દીધી. એક તો તમે કહ્યું કે ભાઈ એનું જળ વિભાજન થઈ શકતું નથી, સાદા અણુમાં મુક્ત ન થાય.
તો આપણે 3 ઉદાહરણ આપ્યા, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે. એ સ્ફટિકમય ઘન પદાર્થ છે, પાણીમાં દ્રાવ્ય છે અને સ્વાદે ગળી હોય, સ્વાદે ગળે છે. પણ એ બધા જ મોનોસેકેરાઇડ જે છે એ રિડ્યુસિંગ શર્કરા કહી શકાય. હવે વાત આવી અને આપણે હજી ચોખવટ કરીએ કે ભાઈ કુદરતની અંદર મોનોસેકેરાઇડ જે છે એ લગભગ 20 જેટલા મોનોસેકેરાઇડ આપણી પાસે પ્રાપ્ત થાય છે. 20 ના નામ તો આપણે પ્રિપેર નથી, બરાબર. 20 જેટલા મોનોસેકેરાઇડ તમારી પાસે આવેલા છે. હવે વાત આવે છે ઓલિગોસેકેરાઇડ. તો આપણી જે વ્યાખ્યા છે એ એમની એમ છે. ફરી પાછું આપણે લખી નાખીએ કે ભાઈ જે પોલીહાઇડ્રોક્સી અલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનનું જ્યારે તમે જળ વિભાજન કરો છો ત્યારે તમારી પાસે જળ વિભાજન જ્યારે કરવામાં આવે ત્યારે આ જે છે 20 કીધા છે ને, તો અહીંયા આગળ 2 થી 10 મોનોસેકેરાઇડ છૂટા પડતા હોય. મિનિમમ તમારી પાસે 2 અથવા તો 2 કરતા વધુ મોનોસેકેરાઇડના અણુઓ મુક્ત થતા હોય તો એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. જળ વિભાજનની પ્રક્રિયા થવાને કારણે 2 થી 10 મોનોસેકેરાઇડના અણુઓ મુક્ત થતા હોય તો આપણે એને ઓલિગોસેકેરાઇડ કહીએ છીએ. પણ હવે પાછો પ્રશ્ન એમ થયો કે જે ઓલિગોસેકેરાઇડ જે છે એ મોનોસેકેરાઇડના જે અણુ હોય એ સમાન પણ હોઈ શકે અથવા તો જુદા જુદા પણ હોઈ શકે. સમાન પણ હોઈ શકે અથવા તો એ જુદા જુદા પણ હોઈ શકે. ચલો મેં અહીંયા દાખલા તરીકે તમને સેમ્પલ આપી દીધેલા છે. પહેલું સુક્રોઝ છે. સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ વગેરે હોઈ શકે. ટપકું તો પાડી દીધું. સુક્રોઝ છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે. હવે કેવું થયું તો કે સુક્રોઝ જે છે એનું જ્યારે તમે જળ વિભાજન કરો તો તમારી પાસે બધા ઉપર હું એરો મૂકી દઉં. સુક્રોઝનું જ્યારે જળ વિભાજન કરો ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે જુદા જુદા આવી ગયા ને, જુદા જુદા મોનોસેકેરાઇડના અણુ બન્યા છે. બંને જો ઉપર લિસ્ટ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, પણ એ બંને જુદા જુદા છે એટલે સમાન પણ હોઈ શકે અથવા તો જુદા જુદા પણ હોઈ શકે છે. જ્યારે માલ્ટોઝ જે છે, માલ્ટોઝ એનું જો તમે જળ વિભાજન કરો તો તમારી પાસે બંને સમાન ગ્લુકોઝના જ અણુ છૂટા પડે એટલે ગ્લુકોઝ બે મોનોસેકેરાઇડ સરખા મળી ગયા છે. જો તમે લેક્ટોઝ લેશો તો લેક્ટોઝની અંદર ગ્લુકોઝ તો છે જ અને ગેલેક્ટોઝ એ તમારી પાસે બીજું જુદું થયું કહેવાય ને. એટલે પહેલામાં જુદા છે બંને, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે. આમાં બંને સમાન છે, ગ્લુકોઝના જ બે અણુ છૂટા પડ્યા અને પેલું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ તૈયાર થયું કહેવાય. આપણે જે ગુણધર્મ કહીએ છીએ ઉપર લખેલા બધા જ ગુણધર્મ કોમન, એટલે અમારે ઉપર મુજબ આમ લખાઈ ગયેલું છે. શું તો કે ઓલિગોસેકેરાઇડ જે છે બધા સ્ફટિકમય ઘન છે, સફેદ સ્ફટિકમય ઘન છે, પાણીમાં દ્રાવ્ય છે અને સ્વાદે ગળ્યા હોય છે, સ્વાદે મીઠા હોય, રાઈટ. સુક્રોઝ ખાંડ જે આપણે કહીએ છીએ. હવે વાત આવે છે કે રિડ્યુસિંગ એજન્ટમાં શું કહી શકાય, તો હું ખાસ ચોખવટ કરી દઉં છું કે ભાઈ સુક્રોઝ સિવાયના, આના પર આપણે ચોકડી પાડી દીધી, સુક્રોઝ સિવાયના જેટલા ડાયસેકેરાઇડ છે, સુક્રોઝ સિવાયના જેટલા ડાયસેકેરાઇડ છે બધી જ રિડ્યુસિંગ શર્કરામાં આવે છે. શેમાં આવી શકે? એ બધી જ રિડ્યુસિંગ શર્કરા છે. પહેલામાં શું કીધું, બધા જ મોનોસેકેરાઇડ જે છે એ રિડ્યુસિંગ શર્કરા છે. ત્યારે આમાં સુક્રોઝ સિવાયના બધા જ ડાયસેકેરાઇડ જે છે એ રિડ્યુસિંગ શર્કરામાં આવે. એટલે સામે જે તમારી પાસે રિડ્યુસિંગ ને નોન રિડ્યુસિંગ નું જે ઉદાહરણ આપવાનું થાય તો આમાં તમે દાખલા તરીકે આપી દીધું ને, તમે લખશો કે બધા જ મોનોસેકેરાઇડ, બધા જ મોનોસેકેરાઇડ જે છે રિડ્યુસિંગ શર્કરામાં આવશે, બરાબર. અને આની અંદર સુક્રોઝ સિવાયનો, એટલે જો હું લખી નાખું અહીંયા, જો આપણે ઉદાહરણ મૂકશો તો સુક્રોઝ જે છે એ નોન રિડ્યુસિંગ
શર્કરામાં આવશે, ત્યારે સુક્રોઝ સિવાયના જેટલા ડાયસેકેરાઇડ છે, ડાયસેકેરાઇડ એ પણ તમારી પાસે રિડ્યુસિંગમાં આવવાના છે. અને હવે ખાસ કહી દઉં છું, પોલીસેકેરાઇડ જે છે એ પોલીસેકેરાઇડ જે છે એ નોન રિડ્યુસિંગમાં આવે છે. આપણે દાખલા તરીકે આપી દીધું કહેવાય. એ પ્રશ્નમાં પણ લખાણ આવી ગયું ને કે બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ ને બાદ કરતા સુક્રોઝ સિવાયના ડાયસેકેરાઇડ પણ રિડ્યુસિંગ શર્કરા છે, પણ સુક્રોઝ જે છે નોન રિડ્યુસિંગ શર્કરા છે. અને બાકીના જેટલા પોલીસેકેરાઇડ છે, પોલીસેકેરાઇડ હા એ બધા જ નોન રિડ્યુસિંગ શર્કરામાં આવે. તો ફરી પાછા ત્રીજા શબ્દમાં તમે જતા રહેશો. તો પોલીસેકેરાઇડ એટલે શું? તો છે એની જ વ્યાખ્યા તમારી પાસે પાછી કે જે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન નું જળ વિભાજન કરવામાં આવે ત્યારે અસંખ્ય, શું કીધા પેલામાં તો લિમિટેડ હતા કે 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ છૂટા પડે. આમાં અસંખ્ય મોનોસેકેરાઇડ છૂટા પડતા હોય, અસંખ્ય મોનોસેકેરાઇડ જો તમને મળતા હોય તો એને આપણે પોલીસેકેરાઇડ કહીએ છીએ. એને શું કહેવામાં આવે? પોલીસેકેરાઇડ. અને એના જે તમારી પાસે ઉદાહરણ છે, દાખલા તરીકે જોઈ લો, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ગુંદર વગેરે. બરાબર? સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ગ્લાયકોજન છે, ગુંદર છે વગેરે એ પોલીસેકેરાઇડ છે. હવે એના ગુણધર્મોમાં તમે જોશો એટલે બધી જ પોલીસેકેરાઇડ જે છે એ અસ્ફટિકમય ઘન છે. અસ્ફટિકમય. બીજો શબ્દ કીધો પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય. અને સ્વાદે ગળ્યા હોતા નથી. તો પહેલા કરતા લાક્ષણિકતા બદલાઈ ગઈ ને. રેડી? પોલીસેકેરાઇડ જે છે એ અસ્ફટિકમય ઘન છે, પાણીમાં અદ્રાવ્ય છે અને ગળ્યા હોતા નથી. સ્વાદે ગળ્યા ન હોય. અને સાથે સાથે તમે એમ પણ કહી દીધું છે કે બધા જ પોલીસેકેરાઇડ જે છે આ બધા જ એ નોન રિડ્યુસિંગ શર્કરામાં આવી શકે. નોન રિડ્યુસિંગ શર્કરા, નોન રિડ્યુસિંગ કાર્બોહાઈડ્રેટ આપણે કહીએ છીએ. એટલે કહેવાનો અર્થ એવો છે કે આપણે જે સ્ટાર્ટ કર્યું ચેપ્ટર એની અંદર શરૂઆતની જે બધી પ્રસ્તાવિકા પેટે તમને જે લખાણ આપેલું છે, ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ કોને ગણવાના છે, કોને નથી ગણવાના, એના વિશેની ચર્ચા આવી ગઈ. 3 પ્રશ્ન એકબીજાના નજીકના કોરિલેટેડ છે કે ભાઈ જળ વિભાજનને આધારે તમારે એનું વર્ગીકરણ આપવાનું છે. તો મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ છે. એટલે આ જે છે એક્ચ્યુઅલી ડાયસેકેરાઇડ થયા ને. આ જે છે સુક્રોઝ છે, માલ્ટોઝ છે, લેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડમાં પણ આવે. ફરી પાછું ઇન્ટરનલ વર્ગીકરણમાં જાવ તો કેવું થશે? તો કે એમાંથી કેટલા મોનોસેકેરાઇડના અણુ છૂટા પડ્યા. ધારો કે 2 છૂટા પડે તો એને ડાયસેકેરાઇડ કહેવાય. માની લો કે 3, કારણ આપણે 2 થી 10 કીધા ને, 2 થી 10 મોનોસેકેરાઇડ કીધા. માની લો કે 3 અણુ થાય તો ટ્રાયસેકેરાઇડ. 4 છૂટા પડતા હોય તો ટેટ્રાસેકેરાઇડ, પેન્ટાસેકેરાઇડ. એટલે પાછું ઇન્ટરનલ વર્ગીકરણ પણ મોનોસેકેરાઇડની સંખ્યા પ્રમાણે થવાનું છે. એ વિગત આવી. આ બેના ગુણધર્મો સરખા થયા આને બાદ કરતા. અને પોલીસેકેરાઇડ જે છે એ અસંખ્ય મોનોસેકેરાઇડના અણુ મુક્ત થઈ શકશે, પણ એના લાક્ષણિકતા પહેલા કરતા બધું જ જુદું છે. સાથે સાથે તમે આલ્ડોઝ અને કીટોઝ શર્કરાની જાણકારી લઈ લીધી કે ભાઈ કાર્બનની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહ પ્રમાણે ઓળખાશે. પેન્ટોઝ આલ્ડીહાઇડ, પેન્ટોઝ કીટોન એટલે પેન્ટોઝ શર્કરા એ જનરલ હતું, પણ પછી સમૂહ પ્રમાણે વર્ગીકરણ થયું. અને સાથે સાથે હવે આ રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ જે છે એ તમારી પાસે જૂની વિગત. તો એનો અર્થ એમ કે આની અંદર આલ્ડીહાઇડ અથવા જે કીટોન સમૂહ છે, આલ્ડીહાઇડ અથવા કીટોન સમૂહ જો મુક્ત રહેતો હોય, સમૂહ મુક્ત રહે છે, તો એ તમને તરત જ આ રિડક્શન ની પ્રક્રિયા આપશે. ત્યારે આની અંદર પ્રક્રિયા નથી આપતું રિડક્શનની, એનો અર્થ એમ કે એમાં ક્રિયાશીલ સમૂહ
ક્રિયાશીલ સમૂહ જે છે એ મુક્ત હોતો નથી. જો ક્રિયાશીલ સમૂહ તમારી પાસે મુક્ત ન હોય તો એ રિડક્શનની પ્રક્રિયા ન આપી શકે, માટે એને આપણે નોન રિડ્યુસિંગ શર્કરા કહેલું છે. ઓકે, એટલે આપણે જે શુભ શરૂઆત કરી છે આની અંદર એ તમે પ્રાઇમરી બધી જ જાણકારી લીધી. પ્રાઇમરી ના કહેવાય, ચેપ્ટર શરૂ થયું, અને સૌથી વધારે ડિટેલમાં તમે ગ્લુકોઝ શીખવાના છો. નેક્સ્ટ ટાઈમ તમે ગ્લુકોઝની બનાવટ, એના બંધારણ માટેના બધા પુરાવા, એનું ચક્રીય બંધારણ, એ બધી વિગત તમારી પાસે આવતી જશે. પણ આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.